મહાવીરસિંહના મોતના 24 કલાક બાદ તેના રૂમની તલાશી લેવામાં આવી। પછી અંદરથી જુઓ શું મળ્યું। એક યુવતી આવી હાલતમાં અહીં શું કરતી હતી? મિત્રો, મહાવીરસિંહનું મૃત્યુ એક સામાન્ય ઘટના છે કે પછી તેની પાછળ કોઈ ગંભીર રહસ્ય છુપાયેલું છે? એક પૂર્વ સૈનિક અને લોકપ્રિય કલાકાર જેમના નિધનથી આખું ગુજરાત હચમચી ગયું છે। તેમના અમદાવાદના ફ્લેટમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા। આજે આપણે જાણીશું કે તેના ફ્લેટમાં આખરે એવું તે શું હતું કે જ્યાં કેસને એક રહસ્યમય વળાંક આપી શકે છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, જ્યારે પોલીસ ટીમ તેમના અક્ષર લક્ઝુરિયસ સ્થિત ફ્લેટ પર પહોંચી ત્યારે સ્થિતિ એવી હતી જેણે અનેક સવાલો ઊભા કર્યા। બહારથી એવું જણાતું હતું કે તેઓ એકલા રહેતા હતા, પણ અંદરના દ્રશ્યો કંઈ અલગ જ વાર્તા કહી રહ્યા હતા। શંકાસ્પદ ચપ્પલ। મિત્રો, પહેલી નજરે જ ત્યાં 13 થી 15 જોડી અલગ અલગ ચપ્પલ જોવા મળ્યા। શું આટલા બધા ચપ્પલ એક વ્યક્તિના હોઈ શકે કે આ તો માત્ર શરૂઆત હતી? મહિલાઓનો સામાન। મિત્રો, ત્યાં મળેલી બ્યુટી પ્રોડક્ટ્સ, પર્સ અને ગિફ્ટ આઇટમ કોઈ પુરુષના રૂમમાં હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે, પરંતુ શું કોઈ મહિલા તેમની સાથે રહેતી હતી કે ત્યાં કોઈ આવતી હતી? બાળકોની વસ્તુઓ। મિત્રો, સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ત્યાં બાળકો માટેની વસ્તુઓ પણ મળી આવી છે। જે વ્યક્તિ એકલા રહેતા હોવાની વાત ચાલતી હતી ત્યાં સામગ્રી ક્યાંથી આવી? ફ્લેટમાં માત્ર સામાન જ નહીં પરંતુ ટેબલ પર પડેલા ગ્લાસ અને સિગરેટના અવશેષો પણ ઘણા સંકેતો આપી રહ્યા છે। શું તે રાત્રે ત્યાં કોઈ પાર્ટી થઈ હતી કે પછી કોઈ એવી વ્યક્તિ હાજર હતી જેના વિશે કોઈને જાણ નહોતી? હાલ પોલીસ તપાસ કરી રહી છે કે શું આ કેસમાં કોઈ ગર્લફ્રેન્ડ એંગલ છે? મહાવીરસિંહ માત્ર એક નામ નથી પરંતુ લાખો લોકોના લાડકા હતા। તેમના મૃત્યુનું સત્ય જાણવું એ દરેક ચાહકોનો હક છે। શું આ માત્ર દુર્ઘટના હતી કે પછી કોઈ મોટું ષડયંત્ર? તમે શું માનો છો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, જેમ બને તેમ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણતા કે ખરેખર આ કેસમાં શું ચાલી રહ્યું છે।